વેલકમ બેક. અને આજે આપણે આપણા એક નવા સેશન બાજુ જઈએ છીએ. બરાબર, ઇન્ટરવ્યુની ડેટ્સ આવી ગઈ છે અને તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો હશે. આપણે બેકગ્રાઉન્ડ વર્ક અરાઉન્ડ 9 સેશન્સમાં કરી લીધું છે, જેમાં તમારી પ્રોફાઇલ, તમારો ટ્રેક, બરાબર, તમારું અધરવાઇઝ નોલેજ, બરાબર, તમારી જોડે જે મટીરિયલ, જે નોટ્સ હોવું જોઈએ, તમારું સેલ્ફ એનાલિસિસ અને તમારે પ્રોગ્રેસમાં તમે જે ઇન્ડસ્ટ્રી એકેડેમિક્સની જોડે તમે ડીલ કર્યું એની જોડેનો એક રફ આઈડિયા તમારી જોડે બનાવી ગયેલો હોવો જોઈએ અને બની ગયેલો હશે. બરાબર, એવું હું અત્યારે માનું છું. રાઈટ, તો એના પછીની થોડી વાતો આપણે કરશું અને મેજર હવે આપણે ટુ વે કમ્યુનિકેશન પર ફોકસ કરશું. રાઈટ, વિલ મે બી હેવ કપલ ઓફ સેશન્સ. તમારી ઇન્ટરવ્યુના ડેટ પ્રમાણે will work out, but more or less the things will remain same. My availability will be difficult. બરાબર, તો જ્યારે પણ આપણને ટાઈમ મળશે ત્યારે રેકોર્ડિંગ વિથ ઓર વિધાઉટ વી વિલ ટ્રાય ટુ યુટિલાઇઝ ધ સેમ. ઠીક છે. સો ફર્સ્ટ થિંગ કે ઇન્ટરવ્યુની ડેટમાં ઘણા બધાને આઈ હેવ જસ્ટ ટેકન અ સર્વે ઓફ અવર ગ્રુપ. ઘણા બધાને 12th એટલે કે ફર્સ્ટ ડેટ થી ચાલુ કરી અને સમવેર ઇન ધી માર્ચ 3rd માર્ચ સુધીની મને ડેટ જોવા મળે છે. રાઈટ, મે બી કોઈની પાછળ પણ હશે, મેં ધ્યાનથી જોઈ નથી. પણ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ the interview will span almost a month or so. રાઈટ, મોટાભાગના લોકોની વાતો કરીએ તો 3rd માર્ચ સુધીનું પણ છે. સો અલ્ટિમેટલી ઇન્ટરવ્યુ શું છે ફરી એકવાર સમજી લઈએ. બીકોઝ મોર ઓર લેસ ઇટ્સ જસ્ટ કીપિંગ કુલ. તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા બેસો ત્યારે જે તમારી મનોસ્થિતિ છે એને કંટ્રોલમાં કરવાની છે. ઓલવેઝ રિમેમ્બર, એક ફાઇનલ સજેશન કહું કે સમરી કહું, ઇન્ટરવ્યુ ઇઝ નોટ અબાઉટ વોટ યુ આન્સર. તમે શું જવાબ આપો હંમેશા આપણે એના પર જ વિચારીએ કે મને એક સવાલ પૂછ્યો અને મને એનો જવાબ ના આવડ્યો તો આઈ વિલ બી ગેટિંગ લેસ માર્ક્સ. ઓર ઓન ધી ઓપોઝિટ એન્ડ, મને કોઈ સવાલ પૂછ્યો, ભાઈ મેં એનો જવાબ આપ્યો, મારા હિસાબે મેં કરેક્ટ આન્સર આપ્યો, સો આઈ વિલ બી ગેટિંગ ફૂલ માર્ક્સ. એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ સો. બરાબર, આપણું ડિસ્કશન બંધ થયું પછી મારે ઘણા બધા લોકો જોડે પણ ડિસ્કશન થયા અને કન્ક્લુઝન્સ પણ કંઈક એવા જ આવે છે કે તમે સમજો આપણી સિલેક્શન પ્રોસેસમાં 2 સ્ટેપ છે. રાઈટ, ધીસ પોર્શન ઇઝ અરાઉન્ડ સે 900 માર્ક્સ, 1 2 3 4 5 6, 6 સબ્જેક્ટ, 150 માર્ક્સ ઈચ, ટોટલ 900. રાઈટ, આ 900 માર્ક્સ એવા છે ને કે જે એકચ્યુઅલી તમને રાધર સિલેક્શનમાં આગળ કે પાછળ લઈ જવામાં કાં તો સિલેક્શન કરાવવામાં કામ કારણ આપે છે. તમારું સિલેક્શન થવામાં મેજર પોર્શન 90% વેટેજ આવું છે. પણ જે બાકીનો ઇન્ટરવ્યુ છે ને એ ઇન્ટરવ્યુ એસેન્શિયલી કેવું છે, ભલે 100 માર્કનું રહ્યું પણ ઇટ વિલ રાધર મેક ઓર બ્રેક. આઈ હેવ સીન પીપલ એટ 40 or 50 odd out of the list and at 70 maybe making into the top 50. રાઈટ, સો ડિફરન્સ ઇઝ હ્યુજ. તમારી ખાલી મેઇન્સના માર્ક્સ તમને દરવાજા સુધી લઈ આવશે, પણ દરવાજો ખોલીને ક્લાસ 1 બનવું હશે સો તમારે આ એક કમ્પોનન્ટ પર કામ કરવું જ પડશે. ઠીક છે. ઇન્ટરવ્યુમાં થશે શું, હવે એક વસ્તુ સમજો, અલ્ટિમેટલી છે ને ઇટ્સ ઓલ અબાઉટ ઇમ્પ્રેશન. હવે હું તમને સમજાવું, આ ઇન્ટરવ્યુમાં યસ આઈ એગ્રી વિથ યુ કે પેનલ હેઝ હ્યુજ વેરિએશન, પણ એ જ તમને સમજાવું છું. એના પર જ મેં ડિસ્કશન કર્યા હતા કે આ રિસન્ટ જે પેનલ્સ છે એનો બિહેવિયર એકદમ રાડિકલ નથી. તમે સમજશો તો તમને ખબર પડશે કે ઇટ્સ અબાઉટ ઇમ્પ્રેશન, ઇટ્સ અબાઉટ હાઉ વેલ્યુએબલ they feel you are. બરાબર, હાઉ વેલ્યુએબલ યુ આર. એક વસ્તુ તમે સમજો, ફોર એક્ઝામ્પલ તમને એવું બને કે 4 ક્વેશ્ચન પૂછ્યા, તમને એકનો જવાબ આવડ્યો, બીજામાં કન્ફ્યુઝ હતા, ત્રીજાનો ના આવડ્યો, ચોથાનો ના આવડ્યો. યુ માઇટ સે કે ધીસ ઇન્ટરવ્યુ ઇઝ અ ડિઝાસ્ટર જો મેજર 4 ક્વેશ્ચનમાં તમે આવા જવાબ આપો તો. પણ ધ વે યુ સ્પીક, જે વે તમારો કોન્ફિડન્સ છે, તમારી બોલવાની રીત છે, તમારી મેનરિઝમ છે, તમારું બિહેવિયર છે, તમારી પર્સનાલિટી છે, આ બધી જ વસ્તુ એવી છે કે જે પ્રશ્નો સિવાયની છે. રાઈટ, અને એ પણ સિલેક્શન કે રિજેક્શનમાં બહુ મોટો રોલ પ્લે કરશે. તો આ હું એમનામ નથી કહેતો
જો ઇન્ટરવ્યુ અત્યાર સુધીનું કેવું છે, મેઇન્સ છે ને એ સાચા અને ખોટાની એક્ઝામ છે. તમે સુટેબલ જવાબ આપ્યો કે ના આપ્યો એની એક્ઝામ છે. પણ જ્યારે ઇન્ટરવ્યુ કહીએ ને, તો ઇન્ટરવ્યુ ઇઝ અબાઉટ પ્રિપેરિંગ અ પર્સન. આપણે સામેવાળા પેનલિસ્ટને તૈયાર કરવાના છે વેધર દે આર રેડી ટુ ટેક યુ ઓર નોટ. બહુ સિમ્પલ ઇક્વેશન, ખાલી એટલું જ છે. સો અલ્ટિમેટલી નો મેટર ઇફ યુ ગીવ અ રોંગ આન્સર્સ, પણ એને તમે સારી રીતે જસ્ટિફાય કરો, તમે રીઝન સાથે કહો. મે બી તમને એ નથી ખબર, પણ તમને નથી ખબર તો પણ તમારો જે આન્સર છે, અનનોન પરિસ્થિતિ, અનનોન ક્વેશ્ચનને હેન્ડલ કરવાની જે મેથડ છે, એ એકચ્યુઅલી તમને ઘણા માર્ક્સ અપાવશે. બરાબર. પણ ઓન ધી અધર હેન્ડ તમે એટલે એક વસ્તુ તમે સમજો કે તમારે શું કરવાનું છે. તમારા ઇન્ટરવ્યુની પેનલમાં તમે સામે અપિયર થયા, પહેલો શબ્દ બોલશો ને ત્યાંથી તમારું મેજરમેન્ટ થવા માંડશે કે મારે એક ક્લાસ 1 અધિકારીની જે ઇમેજ છે એમાં તમે ફિટ થાવ છો કે નથી થતા. બરાબર. એક અધિકારી કેવો હોવો જોઈએ. તો અહીંયા આપણું જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે, પ્રોબિટી ઇન ઇથિક્સ, એ ટોપિકની અંદર જે જે લક્ષણો કીધા છે, ઇથિકલ હોવું જોઈએ, કામ, પેશન્સ, કંટ્રોલ્ડ, આ બધું તમે બોલીને કહેશો ને એને કરતા તમારા બિહેવિયરથી રિફ્લેક્ટ થવું જોઈએ. તમારા બોલવામાં, તમારા ચાલવામાં, તમારા બેસવામાં, તમે જે રીતે પ્રશ્નો સાંભળીને રિએક્શન આપો અને જેટલી શાંતિથી જવાબ આપો. આ બધી જ વાત એવી છે કે જે પ્રશ્ન પહેલા ચાલુ થાય છે ને પ્રશ્નના જવાબ પહેલા પતી જાય છે. રાઈટ. ઇવન ઇફ તમને ના પાડશે, એકદમ અનસર્ટેન સિચ્યુએશનમાં નાખશે, અને તમે કઈ રીતે એને હેન્ડલ કરો છો. રાઈટ. સો મોરલેસ તમે તૈયારી કરવાની હતી, 80-90% તમારી થઈ ગઈ. હવે વધારે કઈ બહુ છે નહીં. અમુક સ્પેસિફિક ક્વેરી હશે તો એને આપણે હેન્ડલ કરશું. પણ મોરલેસ થશે શું કે તમને ખબર હોવી જોઈએ કે તમે એમને એવું કંઈક બતાવો કે જેનાથી એને મેચ મળી જાય. એક આઈડિયલ ઇમેજ અને એક છે યુ. જો તમારી અંદર એને આમ પ્રતિકૃતિ, ઇમેજ દેખાઈ જશે, બરાબર, તો તમને સિલેક્શન કરવા માટે બહુ હાયર માર્ક્સ આપશે. વેરિએશન ફ્રોમ 8 to 90 માર્ક્સ ઇઝ હ્યુજ, બીકોઝ કે કોઈ 8 માર્ક લાવે તો ઇવન ઇફ 450 ના સ્કોર લાવે તો પણ રિજેક્શન લિસ્ટમાં હશે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ પોસિબલ સ્કોર. 450, 460, 470. 470માં બી જો એને 8, 10, 20 માર્ક આપો તો એ ક્યાંય નો રહે. રાઈટ. On the other hand, somebody scores maybe say 400 just, બરાબર, પણ એને સ્કોર મળી ગયો 80, will be a definitely class 1. જ્યારે 400 પ્લસ 50 માર્ક્સ તમને મળે તો તમે કશે નહીં પહોંચો. રાઈટ. તો તમે સમજો ઇન્ટરવ્યુના માર્ક્સ જે છે ને એક ઇન્ડિકેશન આપે છે. આઈ ટોલ્ડ યુ ઇટ્સ એન ઇન્ડિકેટિવ મેટર. એટલે તમારે સામેવાળાને બતાવવાનું છે વોટ ઇઝ એન ઓફિસર લાઈક ક્વોલિટી. બરાબર. અને તમારામાં એ છે કે તમારા વર્તનથી, બિહેવિયરથી, એક્શન્સથી અને બોલવાથી બધાના કોમ્બિનેશનથી જસ્ટિફાય થવી જોઈએ. ઇટ્સ નોટ વન આસ્પેક્ટ. આર યુ ગેટિંગ ધીસ? જો સમજો આપણે ઘણી બધી વાર ખોટી જગ્યાએ યુદ્ધ લડતા હોઈએ છીએ. તો હું આટલી નોટ્સ બનાવી લઉં ને આ કરી લઉં ને તે કરી લઉં એટલે મારું બહુ થઈ ગયું. ઇટ્સ નોટ સો. બરાબર. ઘણી વાર તમારે પરિસ્થિતિ પ્રમાણે, ઇન્ટરવ્યુઝના મૂડ પ્રમાણે, એ ટાઈમે તમે જે રિએક્શન આપશો ને એ તમને સિલેક્ટ કરશે. અને ઓલવેઝ રિમેમ્બર, એવું નહીં વિચારવાનું કે મને મળશે જ કે નહીં જ મળે. સ્ટોપ હેવિંગ એક્સપેક્ટેશન એન્ડ ગો વિધાઉટ એનીથિંગ ઇન યોર માઇન્ડ. એક સારા લોકો જોડે, જ્ઞાની, ઇન્ટેલિજન્ટ અને કેપેબલ લોકો જોડે વાત કરવાનો તમને મોકો મળ્યો છે, બીકોઝ આઈ ઓર એનીબડી ઓફ યુ ઇઝ અનેબલ ટુ જજ ધેર ક્વોલિટી. રાઈટ. અમે તો ઘણી વાર બહુ સારા સારા ઓફિસર્સને મળીએ તો આપણને મજા આવે. સો દેટ ઇઝ વોટ દે આર. બરાબર. આ લેવલે પહોંચ્યા પછી દે કેન જજ યુ અસ વેરી વેરી વેલ. બરાબર. તો તમારે બતાવવાનું શું છે? ઇટ મે બી દેટ યુ હેવ અ ગુડ પ્રોફાઇલ, બટ ઇફ દે ડોન્ટ વોન્ટ ટુ ઓપ્ટ યુ, they will give you less marks. If you have moderate image, moderate profile, but તેમને લાગે છે કે નહીં ટાટા સ્કાય જેવી ફિલિંગ આવે છે, इसको लगा डॉलर तो डिपार्टमेंट जिंगा लाला, गवर्नमेंट जिंगा लाला. Right. So if you can give this kind of image, this kind of hope, this kind of positivity, so your chances of making through the interview are very very high. અને હવેના પેટર્ન પ્રમાણે એ વધારે સુટેબલ છે. ઠીક છે. સો ડોન્ટ વરી.
અને દરેક ફિલ્ડનું નોલેજ તમે જે છો એનાથી તમારે સુટેબિલિટી તમારે આપવાની છે. અને મને ના પૂછતા, એનું બહુ સિમ્પલ રીઝન છે કે તમે ફોર એક્ઝામ્પલ મેં ફાર્મસી કર્યું જ નથી, કે મેં બીએડ કે મે બી એમબીબીએસ કર્યું જ નથી. સો હાઉ એમબીબીએસ વિલ એકચ્યુઅલી હેલ્પ મી વિલ બી અ સુપરફિશિયલ આન્સર. પણ તમે વિચારો કે ભાઈ જેમ બોડી અલગ છે, બોડીને અલગ અલગ ડિસીઝ થાય તો એની અમે દવા કરીએ એઝ અ ફાર્માસિસ્ટ, એક અલગ અલગ કમ્પોઝિશન બનાવીએ. એ જ રીતે મારો એ પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ કેન બી હેલ્પફુલ in preparing a solution to the complex general service civil service related issues. મે બી પ્રોબ્લેમ તો નેચર સેમ જ રહેવાનું ને. ડોક્ટર હોય તો ડોક્ટર એવી રીતે જસ્ટિફાઈ કરી શકે કે જેમ અમે પેશન્ટની અંદર અલગ અલગ રોગ અને વિકારોને શોધી અને એને ટ્રીટ કરીએ છીએ, એ જ રીતે સિસ્ટમમાં જ્યારે અમે જોઈશું તો ફર્સ્ટ વિલ બી ધ ડાયોગ્નોસિસ. એ સિસ્ટમ નથી ચાલતી તો એના પાછળના રિયલ કારણો શું છે, અને એ કારણોને અમે અવોઇડ કઈ રીતે કરશું, ઇમ્પ્રુવ કઈ રીતે કરશું, રાઈટ? સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ મેઇન પોઈન્ટ કે જેના પર તમારે જવાબ આપીને ગેમ રમવાની છે, રાઈટ? કન્સિડર ઇટ એઝ અ ગેમ. ચાન્સ મળ્યો છે, હાર જીતની એક્સપેક્ટેશન વગર જઈ આવો, કંઈક સારું થશે. જે પણ પરિસ્થિતિ આવશે ફેવરેબલ જશે. એક પોઝિટિવ આશા સાથે ખુશ થઈને જાઓ. બરાબર, ડોન્ટ વરી મચ. ક્યાંય કન્ફ્યુઝ થાય તો કહેજો. વિલ હેવ અ કપલ ઓફ મોર સેશન્સ એટલીસ્ટ. બરાબર, એમાં તમારા ક્વેશ્ચન આન્સર ને પણ આપણે હેન્ડલ કરીશું. બરાબર, પણ એટ ધી મોમેન્ટ બહુ કઈ ચિંતાની જરૂર નથી. બરાબર, શાંતિથી જશો, યુ વિલ ડુ ગુડ. પણ યસ, તમને ખબર હોવી જોઈએ કે તમે કેમ શું બોલવાના. બરાબર, પછી એવું ના થાય કે તમારો અંડર કોન્ફિડન્સ તમને હર્ટ કરી જાય. ઠીક છે? ઓવર કોન્ફિડન્સ નહીં, અંડર કોન્ફિડન્સ નહીં, જાણીને સમજીને જાઓ. અને કોઈને ઇમ્પ્રેસ કરવા ના જતા. તમે જેવા છો, તમારી અંદર ઓફિસર લાઈક ક્વોલિટી છે, એ બતાવવા માટે તમારે અંદર જવાનું છે. So you go there with a positive mindset. બરાબર, ખુશ થઈને જજો. બાકી વી આર ધેર ટુગેધર. વાતો કરતા રહીશું. બરાબર, અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો ગ્રુપમાં ક્વેશ્ચનના ફોર્મમાં અપડેટ કરજો. વિલ ટ્રાય ટુ રિઝોલ્વ. કે તમને ઓડિયો રેકોર્ડિંગમાં બી આન્સર આપી દઈશ ઇફ ધ આન્સર ઇઝ લોંગ. ઠીક છે? સો ડોન્ટ વરી, નન ઓફ યોર ક્વેરીઝ ઓર કન્ફ્યુઝન વિલ ગો વિધાઉટ એટેન્ડિંગ. ઠીક છે? પરિસ્થિતિ પ્રમાણે જો ટાઈમ ઇનફ ન મળે તો મળશે ત્યારે હું રેકોર્ડ કરીને પણ તમને ઓડિયો રેકોર્ડિંગ ગ્રુપમાં મૂકીને પણ જવાબ આપી દઈશ. રાઈટ? સો ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ. અને આરામથી આપણે ફરી મળીએ. બરાબર, સો એ સાથે આપણે આજનું આ સેશન એટલે સુધી રાખીએ. સો વિલ કન્ક્લુડ ટુડેઝ રેકોર્ડિંગ ટિલ ધીસ પોઈન્ટ. હોપફુલી તમને આ મેસેજની વેલ્યુ સમજાશે અને તમે એના પર વર્ક કરશો. સો કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય, ટેક કેર.